અત્યારનો જે સમય ભારત ભૂમિ ઉપર ચાલી રહ્યો છે ને, આવો સમય કદાચ ભવિષ્યમાં કોઈ લાવી શકશે કે નહીં એની ખબર નથી. એવો સમય અત્યારે ભારત ભૂમિની અંદર ચાલી રહ્યો છે. શું ખાલી આપણે એમ કહીએ કે અમે હિન્દુ છીએ, અમે સનાતની છીએ? આ ખાલી હિન્દુ ને સનાતની કહેવાથી આપણે શું હિન્દુ ને સનાતની બની જશું? જે વ્યક્તિ અત્યારે એટલી બધી મહેનત કરી રહ્યા છે અને એને જો આપણે અત્યારે સાથ નહીં આપીએ ને, તો આગળનો આવનારો સમય છે ને એ આપણી માટે બહુ ખરાબ સમય આવશે. મુગલો ને અંગ્રેજો ક્યાંક પાછા આવી અને આપણી ઉપર રાજ્ય ન કરવા માંડે ને, એનું ધ્યાન આપણે જ રાખવાનું છે. જો એક એક વ્યક્તિ હિન્દુસ્તાનનો એક એક યુવાન આગળ નહીં આવે ને, તો આપણું હિન્દુ રાષ્ટ્ર અને આપણો ધર્મ, આપણી સંસ્કૃતિ છે ને એ ખતમ થઈ જશે. અને આ સંસ્કૃતિને જો ટકાવી રાખવી હોય ને, તો એક એક વ્યક્તિ આગળ આવવું પડશે. એટલે આ ભારતની ભૂમિ છે ને એ ખૂબ જ સુંદર ભૂમિ છે. અહીંયા કેટલા ઋષિઓએ તપ કર્યું છે, અહીંયા બધા જ ભગવાને અવતાર ધારણ કર્યા છે ને, એ આપણી ભારત ભૂમિની અંદર અવતાર ધારણ કર્યા છે. એવી આ કર્મની ભૂમિ છે, એવી આ ધર્મની ભૂમિ ભારત ભૂમિ છે. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पद लगता तेरा, ऐसा भारत देश है मेरा, ये भारत देश है मेरा. ये भारत देश है मेरा, वो भारत देश है मेरा. આપણા ધર્મ છે ને એ બે પ્રકારના છે. આપણો બે પ્રકારનો ધર્મ છે, અને એક છે સ્વધર્મ અને બીજું છે રાષ્ટ્ર ધર્મ. અને એવું કીધું છે, નીતિ એવું કહે છે કે જ્યારે રાષ્ટ્ર ધર્મ નિભાવવાનો વારો આવે ને, અને ત્યારે જો સ્વધર્મનો ત્યાગ કરવો પડે ને, તો એ જ ક્ષણે સ્વધર્મનો ત્યાગ કરી દેવો ને રાષ્ટ્ર ધર્મને નિભાવી લેવો. અને જો રાષ્ટ્ર ધર્મ આજે નહીં નિભાવો ને, તો આપણું રાષ્ટ્ર જ રહેશે નહીં. અને રાષ્ટ્ર રહેશે નહીં તો આપણે ક્યાં રહેવાના? માટે રાષ્ટ્ર ધર્મ જ્યારે નિભાવવાનો વારો આવે ને, ત્યારે સ્વધર્મનો કદાચ ત્યાગ કરવો પડે તો કરી દેજો, પણ રાષ્ટ્ર ધર્મને નિભાવી લેજો. સર્વોપરી કોઈ ધર્મ છે તો રાષ્ટ્ર ધર્મ છે. માટે આ રાષ્ટ્ર ધર્મને નિભાવી લેજો. આ દેશમાં નાનામાં નાની વ્યક્તિથી લઈ અને યુવાનોથી લઈ વૃદ્ધોથી લઈ અને મોટામાં મોટી વ્યક્તિએ મહેનત કરી છે ને, ત્યારે એટલા બધા વર્ષો પછી આપણા ભારત ભૂમિની અંદર આ સમય આવ્યો છે. અને આ સમયને ટકાવી રાખવો હોય ને, તો બધાએ આગળ આવવું પડશે, બધાએ ભગવો લહેરાવવો પડશે. जो राम को लाए हैं हम उसको लाएंगे, भारत में फिर से हम भगवा लहराएंगे. ये धरती है जहाँ ऋषि मुनि जपते हैं नाम की माला. हरि ओम हरि ओम हरि ओम हरि ओम. ये धरती है जहाँ ऋषि मुनि जपते हरि नाम की माला, जहाँ हर बालक एक मोहन है, एक मोहन है, एक मोहन है. यहाँ हर बालक एक मोहन है और बाला एक राधा, बाला एक राधा. जहाँ सूरज सबसे पहले आकर, जहाँ सूरज सबसे पहले आकर डाले अपना डेरा, वो भारत देश है
मेरा ओ भारत देश में। ताली बजा के गाल गाल पर सोने गिरजा कर रही है बसेरा, एक भारत देश मेरा। ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा। जो भरा नहीं है भावों में, जो भरा नहीं है भावों में, बहती जिससे रसधार नहीं। जो भरा नहीं है भावों में, बहती जिसमें रसधार नहीं। वो हृदय नहीं पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं। जिसमें स्वदेश का प्यार नहीं, वो हृदय नहीं, वो पत्थर है। ने માટે ખાલી ભગવા વસ્ત્ર ધારણ કરી, ભગવો ધારણ કરીને જય શ્રી રામના નારા લગાવવાથી કાંઈ નહીં થાય। એની માટે આગળ આવવું પડશે અને આગળ આવીને ધર્મની અંદર, ધર્મની મર્યાદામાં આપણી સંસ્કૃતિને જે ટકાવીને રાજ્ય કરી રહ્યું છે ને, એને રાજા બનાવવો જોઈએ। બાકી ગમે એને રાજા ન બનાવાય, ગમે એને એ રાજપીઠ આપી ન દેવાય। અને જો ગમે એને શાસન આપશો ને તો આગળની આવનારી પેઢી છે ને દુખી થશે। દુર્યોધનને શાસન મળ્યું, ભગવાન કૃષ્ણે વિચાર કર્યો કે આ દુર્યોધન રહેશે ને તો આગળની પ્રજા દુખી થશે, આગળની પ્રજા વ્યસની થશે। આ રાજા ગાદી ઉપર તો યુધિષ્ઠિર મહારાજ જ બેસવા જોઈએ। એટલા માટે ભગવાને મહાભારતનું યુદ્ધ કરાવ્યું છે। આપણા ભારત દેશમાં બે પીઠનું બહુ મહત્વ છે। એક છે રાજપીઠ અને બીજી છે વ્યાસપીઠ। અને આ રાજપીઠ અને વ્યાસપીઠ શું કરે છે તો કે વ્યાસપીઠ સંપૂર્ણ પ્રજામાં ધર્મની સ્થાપના કરે છે, ભક્તિની વૃદ્ધિ કરે છે। અને આ વ્યાસપીઠ ઉપરથી કથા કરવાથી દરેક વ્યક્તિના હૃદયમાં ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ ભક્તિ દ્વારા થઈને આ કાર્ય વ્યાસપીઠનું છે। અને આ રાજપીઠ ઉપર જે રાજા વિરાજમાન હોય ને એ શું કાર્ય કરે તો કે આ સંપૂર્ણ દેશને સારી રીતે ધર્મની મર્યાદામાં ચલાવે ને એને રાજપીઠ ઉપર બેસાડવા જોઈએ। એટલે આ બે પીઠનું બહુ મહત્વ છે। अलबेलों की इस धरती पे त्योहार है अलबेले, अलबेलों की इस धरती पे त्योहार है अलबेले। कहीं दिवाली की जगमग है, होली के कहीं मेले, होली के कहीं मेले, जहाँ रंग और हंसी खुशी का चारों ओर है घेरा। ओ भारत देश है मेरा, ओ भारत देश है मेरा, जहाँ रंग और हर हंसी खुशी का चारों ओर है घेरा। ऐसा भारत देश है मेरा, ये भारत देश है मेरा, ऐसा भारत देश है मेरा, ये भारत देश है मेरा, ऐसा भारत देश है मेरा, ये भारत देश है मेरा। भारत देश है मेरा, ओ भारत देश है। આપણે રામના નારા તો લગાવીએ છીએ, રામ રામ તો કરીએ છીએ, પણ રામ કે છે ને એ આપણે કરતા નથી। માટે અત્યારનો જે સમય છે ને એ સમય જે ચાલી રહ્યો છે ને એ સમય બહુ ટાઈમ પછી આ સમય આવ્યો છે। અને આપણા બધાનો ધર્મ છે કે આ સમયને આપણે સાચવી નહીં રાખીએ ને તો કદાચ આપણા ભારતની જે અત્યારે વૃદ્ધિ થઈ રહી છે ને એ ભારત ભૂમિની વૃદ્ધિ આગળ જતા નહીં થાય। માટે દરેક વ્યક્તિએ, દરેક યુવાનોએ જાગૃત થવાની જરૂર છે કે જે ધર્મની મર્યાદામાં રહી અને શાસન કરતું હોય ને, જે સંસ્કૃતિનું માન સન્માન રાખે, જે ધર્મની મર્યાદામાં રહી અને જે શાસન કરે ને એને ગાદી ઉપર બેસાડાય। આવો અદ્ભુત દેશ આપણો ભારત દેશ છે। અને આ ભારત દેશમાં અનેક ભગવાનોએ લીલા કરી છે। ભગવાનની કથામાં ભગવાન